Hello everyone, this is Pradeep Sujitra, and today we are going to see our Unit 1 and its part read 2, The Wild Savior. The Wild Savior is a story about Alibai. Wild Savior છે એક અલીભાઈની સ્ટોરી છે. અલીભાઈ ઇઝ અ ટ્રાવેલર. અલીભાઈ એક ટ્રાવેલર છે જે હિમાલયન માઉન્ટેન્સની અંદર દૂર દૂર સુધી એક ગામથી બીજા ગામ ઘૂમવાનું કામ કરે છે, મુસાફરી કરવાનું કામ કરે છે અને તેને તે ગમે છે. અને સાથે સાથે જંગલમાંથી જે પણ મહત્વની વનસ્પતિઓ હોય, ફ્રૂટ્સ હોય કે પછી કોઈ ઔષધિઓ હોય, દવાઓ હોય કે કિંમતી પથ્થરો હોય તે એક ગામથી બીજા ગામ વેચવાનું કામ કરે છે અને સાથે સાથે એક ગામથી બીજા ગામ ફરવાનું કામ કરે છે. આવી રીતે એક ગામથી બીજા ગામ ફરવાના કામને કારણે દરેક ગામની અંદર તેની સારી ઓળખાણ હોય છે. એવી રીતે એક ગામની અંદર પ્રવેશે છે જે એના રામસિંહ તેના મિત્ર હોય છે. તો ત્યાં તે રોકાય છે અને તેનો જે એક ઇન્ટરેસ્ટિંગ એક્સપિરિયન્સ છે વાઇલ ટ્રાવેલિંગ, આ મુસાફરી કે પછી પ્રવાસ દરમિયાનનો, એ ઇન્ટરેસ્ટિંગ એક્સપિરિયન્સ જણાવે છે અહીંયા. અને એ જ આપણે અનુભવ, એનો જે એક્સપિરિયન્સ થયો છે જંગલની અંદર, હિમાલયાઝ માઉન્ટેનની અંદર, એ અનુભવ વિશે આપણે જોવાનું છે. બટ બિફોર વી સ્ટાર્ટ અવર યુનિટ વી વિલ સી ઇટ્સ ગ્લોસરી. કે આપણે યુનિટની શરૂઆત કરીએ પહેલા આપણે તેની ગ્લોસરી જોઈશું. તો ફર્સ્ટ ગ્લોસરીમાં ફર્સ્ટ વર્ડ આપને આપવામાં આવ્યો છે ડેશિંગ. ડેશિંગ એટલે કીધું છે રશિંગ, રનિંગ વિથ અ ગ્રેટ હરી. કે રશિંગ એટલે ધસી આવવું અથવા તો ખૂબ જ ઝડપથી, ઇન અ ગ્રેટ હરી, હરી એટલે ઉતાવળથી, ઝડપથી દોડી આવવું. એટલે કે કોઈ વસ્તુ જોઈ છે ને આપણે ખુશીના માર્યા દોડીને જઈએ છીએ, બરાબર, તેને વર્ડ યુઝ કર્યો છે ડેશિંગ એટલે કે ધસી આવવું. વાર્મથ, વાર્મથ એટલે કીધું છે અફેક્શન એટલે કે આકર્ષણ, અથવા તો બીજો વર્ડ યુઝ કર્યો છે એન્થુઝિયાઝમ એટલે કે ઉત્સાહ, કોઈ આકર્ષણથી અથવા તો ઉત્સાહથી. એપ્રિકોટ્સ, આમ એપ્રિકોટ્સ એટલે જરદાળુ થાય, એક પ્રકારનું જ્યુસી એટલે રસવાળું, સોફ્ટ એટલે નરમ ફ્રૂટ છે, ઓફ એન ઓરેન્જ યલો કલર, કે ઓરેન્જ યલો કલરનું ફ્રૂટ છે. રિસેમ્બલિંગ અ સ્મોલ પીચ, નાનું એવું ફળ હોય છે જે રસદાર હોય છે, જરદાળુ. હર્બ્સ, હર્બ્સ એટલે થાય ઔષધિઓ. એની પ્લાન્ટ વિથ લીવ્સ, કે પાંદડાઓનો કોઈ છોડ હોય કે જેમાં સીડ્સ એટલે બીજ આપેલા હોય અથવા તો ફ્લાવર્સ હોય. યુઝ ફોર ફ્લાવરિંગ, ફૂડ, મેડિસિન ઓર પરફ્યુમ, કે જેનો ઉપયોગ ખાવા માટે થઈ શકતો હોય, દવા માટે થઈ શકતો હોય, પરફ્યુમ માટે થઈ શકતો હોય, બરાબર. એવા જે વનસ્પતિ કહેવાય એને કહેવાય ઔષધિઓ, જે વનસ્પતિ તરીકે આપણે દવાનું કામ કરતા હોય તે. પછી વર્ડ આપેલો છે પ્રિસિયસ, પ્રિસિયસ એટલે કે વેલ્યુએબલ, કિંમતી. પછી કીધું છે ઇન્સિસ્ટન્સ, ઇન્સિસ્ટન્સ એટલે કે ડિમાન્ડ, માંગ, રિક્વેસ્ટ અથવા વિનંતી. અર્જિંગ એટલે આજીજી કરવી, વિનંતી કરવી, અથવા તો આપણે કહી શકાય આગ્રહ કરવો. ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ. ચીરપિંગ, ચીરપિંગ એટલે થાય કલરવ, પક્ષીઓનો કે પ્રાણીઓનો, કે શોર્ટ શાર્પ હાઈ પિચ સાઉન્ડ ઓફ અ સ્મોલ બર્ડ ઓર એન ઇન્સેક્ટ, કોઈ પક્ષીનો કે કોઈ જીવજંતુનો જે ઝીણો અને તીક્ષ્ણ જે અવાજ આવતો હોય એને કહેવાય ચીરપિંગ, કલરવ, કલબલાટ. પછી કીધું મોર્સેલ્સ, મોર્સેલ્સ એટલે અ સ્મોલ પીસ ઓફ અમાઉન્ટ ઓફ ફૂડ, અ માઉથફુલ બાઇટ, એક બટકું ભરવું, કે કોળિયો કહી શકાય, એક બટકું અથવા કોળિયો, બરોબર. કે ખાવા સમયે આપણે જે કોળિયો મોઢામાં નાખીએ છીએ, બટકું મોઢામાં નાખીએ છીએ, એને કહેવાય મોર્સલ્સ. ફીબલ એટલે થાય વીક, ડરામણું અથવા તો ડરપોક. ગ્રોલ્સ એટલે કે ઘુરકિયા, આપેલું છે ઘુરકિયા કરવું, ઘુરકવું. બ્રીઝ એટલે જેન્ટલ વાઇન્ડ, ધીમો જે પવન વાતો હોય એને કહેવાય બ્રીઝ,
વાઇન્ડ એટલે તો આપણે ખ્યાલ જ હોય, પણ બ્રીઝ એટલે ધીમો વાતો પવન. સ્ટાફ, a long stick used as a support when walking or climbing or as a weapon. એક એવી લાંબી લાકડી કે જ્યારે ચડતા હોઈએ અથવા તો ચાલતા હોય ત્યારે સપોર્ટ તરીકે ઉપયોગ થાય, અથવા તો વેપન એટલે કે હથિયાર તરીકે ઉપયોગ થાય એવી લાકડી, એને કહેવામાં આવ્યું છે સ્ટાફ. એની પાસે એક એવી લાકડી છે જે ચાલવા સમયે આમ ટેકો આપવા માટે ઉપયોગી થાય છે, અથવા તો હથિયાર તરીકે પણ બચાવ કરવા માટે પણ ઉપયોગી થાય છે. ક્રોલ, મૂવ ફર્ધર ઓન ધી હેન્ડ્સ એન્ડ ની, કે હાથ અને ઘૂંટણ પર ચાલવું, પ્રાણી જેમ ચાલતા એવી રીતે ચાલવું. ઓર અથવા તો ડ્રેગિંગ ધ બોડી, કે શરીરને ઘસડવું ક્લોઝ ટુ ધી ગ્રાઉન્ડ, એટલે શરીરને જમીન પર રાખીને ઘસડાતું ઘસડાતું જવું, જેમ બાળક જતું એની જેમ. બાળક ચાલી ન શકતું હોય એટલે કે જમીન સાથે ઘસડાતું જતું હોય, અથવા તો ઘૂંટણીએ ચાલતું બાળક હોય એની જેમ ચાલવાની જે ક્રિયા હોય એને કહેવાય ક્રોલ. પછી કીધું છે એઝ. આમ એઝ એટલે વસ્તુની બાબતમાં ચાકુ કેવી બાબતમાં થાય તેની ધાર, અને કોઈ માઉન્ટેન હોય વિસ્તાર હોય તો એની થાય સરહદ અથવા હદ. અહીં કીધું છે ધ આઉટસાઇડ લિમિટ ઓફ અ સરફેસ, કે કોઈ સપાટીની બહારની લિમિટ, એરિયા એટલે કે વિસ્તાર, અથવા તો ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ. કે આપણે કહીએ ને અહીંયા આ વસ્તુની હદ આવી ગઈ, કિનારો આવી ગયો, ટોચ આવી ગઈ, બરોબર, કે માઉન્ટેન છે તો માઉન્ટેન ત્યાંથી પૂરો થઈ જાય છે તો એને કહેવાય એઝ. વેલી, વેલી એટલે કે ખીણ. A low area of land between hills or mountains, બે હિલ છે, માઉન્ટેન છે, વચ્ચેને લો એરિયા ઓફ લેન્ડ, જમીનનો જે નીચો ભાગ હોય એને આપણે કહીએ ખીણ. બે બાજુ માઉન્ટેન હોય, વચ્ચે જગ્યા હોય તેને આપણે કહીએ ખીણ. ટિપિકલી વિથ અ રિવર ઓર સ્ટ્રીમ ફ્લોવિંગ થ્રુ ઇટ, ખાસ કરીને નદી એમાંથી વહેતી હોય અથવા તો ઝરણું વહેતું હોય એના કારણે ખાચો પડી ગયો હોય એને કહેવાય ખીણ. ફ્લફી, હેવિંગ સોફ્ટ ફર ઓલ ઓવર, કે જેના આખા શરીર ઉપર રૂવાટી હોય, ઝીણી રૂવાટી હોય. સોફ્ટ એટલે નરમ રૂવાટી હોય, ફર એટલે રૂવાટી, એટલે કે પ્રાણીઓના જે શરીર ઉપર, જે પ્રાણીઓના શરીર ઉપર રૂવાટી હોય એને કહેવાય ફ્લફી. ફરી, કવર્ડ વિથ ફર, એટલે કે રૂવાટીથી ઢંકાયેલું હોય ફરી. ક્રાઉચ્ડ, અડોપ્ટ અ બોડી પોઝિશન, કે શરીરની એવી પોઝિશન લેવી જ્યાં ધ knees આર બેન્ટ, કે જ્યાં ઘૂંટણ વળેલા હોય, એન્ડ ધ અપર બોડી ઇઝ બ્રોડ ફોરવર્ડ એન્ડ ડાઉન, કે જ્યાં આગળનું શરીર છે એ આગળ પાછળ કરવામાં આવે. એટલે કે ઘૂંટણીએ રહીને આગળનું શરીર આગળ પાછળ કરવામાં આવે, એટલે કે કોઈ પ્રાણીને છલાંગ મારવી છે તો પેલા શું કરશે, ઘૂંટણ વાળીને પોતાના શરીરને આગળ પાછળ લેશે અને પછી છલાંગ મારશે. તો એ આગળ પાછળ લેવાની જે પોઝિશન છે છલાંગ મારવા માટે એને કહેવામાં આવ્યું છે ક્રાઉચ્ડ. રેસલ, રેસલ એટલે થાય કુસ્તી, કુસ્તી કરવી. ટેક પાર્ટ ઇન અ ફાઇટ ટ્રાઇંગ ટુ થ્રો ઓર નોક ડાઉન ધ ઓપોનન્ટ ટુ ધ ગ્રાઉન્ડ, એટલે કે ટેક પાર્ટ ઇન અ ફાઇટ, કે એવી ફાઇટમાં ભાગ લેવો કે ટ્રાઇંગ ટુ થ્રો ઓર નોક ડાઉન, કે થ્રો એટલે ફેંકી દેવું અથવા તો પછાડી દેવું, ધ ઓપોનન્ટ ટુ ધ ગ્રાઉન્ડ, કે પ્રતિસ્પર્ધીને જમીન ઉપર પછાડી દેવાની ક્રિયા એને કહેવાય રેસલ. આપણે રેસલિંગ કહીએ. રેસલિંગ એટલે કુસ્તી, જેની અંદર શું કરવાનું હોય, સામેવાળા વ્યક્તિને જમીન ઉપર પછાડવાનો હોય, બરાબર. ફેરશિયસ, સેવજલી ફર્સી, કે ખૂબ જ ગુસ્સે. ક્રુઅલ, વાયોલન્ટ, હિંસક કહી શકાય. ક્રૂર, આપણે ગુજરાતીમાં જેને ક્રૂર કહીએ એમ ક્રુઅલ. વાયોલન્ટ એટલે હિંસક. ડિફનિંગ, ડિફનિંગ એટલે સો લાઉડ ધેટ, એટલું બધું જોરથી અવાજ કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ હિયર એનીથિંગ એલ્સ, બીજું કંઈ ન સંભળાય એવો અવાજ. એટલો બધો જોરથી અવાજ આવે કે આપણે એ અવાજ સિવાય બીજું કંઈ સંભળાઈ શકાય નહીં તેવો અવાજ. ડિફનિંગ એટલે પહેરાશ લાવી દે એવો અવાજ. હોરિફાઈંગ, હોરિફાઈંગ એટલે ફિલ્ડ વિથ ધ હોરર, ડરથી ભરેલું અથવા તો ખૂબ જ ડરામણું. શોક ગ્રેટલી, કે ફિલ્ડ વિથ હોરર ઓર શોક ગ્રેટલી, કે જે ડરથી ભરેલું હોય, ડરામણું. સ્પ્રિંગિંગ, સ્પ્રિંગ એટલે આપણે કેમ સ્પ્રિંગ શું કરે, ઉછળે.
આપણે પેન ની અંદર રિફિલ ની અંદર સ્પ્રિંગ હોય, બીજી કોઈ સ્પ્રિંગ હોય, તો એ જ કીધું છે લીપિંગ ફિયર્સલી ઓર એંગ્રીલી, કે ગુસ્સામાં કૂદકા મારવા કે ઉછળતું, કે પ્રાણી ક્યાંકથી ઉછળતું ઉછળતું આવે છે તો આમ સ્પ્રિંગ ની જેમ કૂદકા મારતું મારતું આવે છે, એટલે કીધું સ્પ્રિંગ. સ્ટીપ, સ્ટીપ એટલે થાય ઢાળ, હેવિંગ અ શાર્પ ફોલ ડાઉનવર્ડ્સ, નીચેની તરફ જે શાર્પ ફોલ હોય, ઢાળ હોય તે. ટમ્બલિંગ ઓન, રોલિંગ ડાઉન, ફોલિંગ ઓન ઈચ અધર, કે એકબીજા ઉપર કોઈ બે વ્યક્તિ બે પ્રાણી એકબીજાને પકડાયેલા છે અને ગોળ ગોળ આમ ગબડતા ગબડતા જાય છે, એને કહેવાય ટમ્બલિંગ ઓન. એક પ્રાણીએ બીજા પ્રાણીને પકડેલું છે, એક વ્યક્તિ બીજા વ્યક્તિને પકડેલું છે, ઢાળમાં આમ ગબડતા ગબડતા જાય છે, એને કીધું છે ટમ્બલિંગ ઓન. ક્રેન્ડ, ક્રેન્ડ એટલે થાય ઉચકવું, એટલે કીધું સ્ટ્રેચ, ખેંચવું એમ, કે કોઈ આપણે ક્રેન કહીએ ને, ક્રેન શું કરે, કોઈ પણ વસ્તુનું ઉચકવાનું કામ કરે, એવી રીતે ક્રેન્ડ. સ્નેલ, મેક એન અગ્રેસિવ ગ્રોલ વિથ બેડ ટીથ, કે દાંત દેખાડીને ગ્રોલ, ગ્રોલ એટલે આપણે અહીંયા જોઈ ગયા છે, ગ્રોલ એટલે ઘુરકવું, બરાબર. એવી રીતે મેક એન અગ્રેસિવ ગ્રોલ, કે ગુસ્સાથી ઘુરકવું, વિથ બેડ ટીથ, કે એમ દાંત દેખાડીને ઘુરકવામાં આવે છે. સ્વિફ્ટ, સ્વિફ્ટ એટલે ફાસ્ટ ઓર ક્વિક્સ ઓર રેપિડ્સ, ખૂબ જ ઝડપથી, બરાબર. ક્વિક રેપિડ બધાનો મતલબ ઝડપથી થાય, સ્વિફ્ટ ફાસ્ટ. વુડ્સ એટલે ફોરેસ્ટ, જંગલ થાય. ધ્યાન રાખવાનું, ખાલી વુડ નથી, વુડ હોય તો લાકડું, પણ વુડ્સ આપેલું છે, તો વુડ્સ એટલે થાય ફોરેસ્ટ, જંગલ, બરાબર. તો આ તે આપણે યુનિટ 1 ના રીડ 2 ની ગ્લોસરીઝ, ધી વાઇલ્ડ સેવિયરની ગ્લોસરીઝ, આપણે તેની ઓવરવ્યૂ જોયો અને તેની ગ્લોસરીઝ જોઈ. તો નેક્સ્ટ યુનિટની અંદર આપણે જોઈશું આ યુનિટ વિશે ડિટેલમાં. તો આ છે આ યુનિટ, અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ.